નું નામ બ્રહ્મા છે. બરાબર બરાબર. અને 2 રૂપાનો નંદના વાછડા છે. બરાબર. આનું શું મિલ્ક રેકોર્ડ છે હવે? હજી આની માનું ઓલરેડી હમણે લાસ્ટ અમે મિલ્ક કર્યું. હા હા. 14 કિલો 700 ગ્રામ હતું. બરાબર બરાબર. અને આની માનું 12 લીટર. સરસ સરસ સરસ. શું પૂછવું હતું કે આ બુલને તમે અમે હેલ્થ જોઈ રહ્યા છો એમ અમને ખોરાક શું આપો છો? એ થોડું ખોરાક તો નોર્મલ જ આપું છું ભાઈ, કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી આપતો નથી. પણ રેગ્યુલર તમને જે આ બુલ દેખાય છે હા હા એ એની જીનોટિક પાવરની હિસાબે તમને આ ગ્રોથ હેલ્થ. સરસ સરસ સરસ. આ તો બધા વર્ષ ઉપરના છે ને બધા? હા, 1.5 વર્ષની આજુબાજુના. સરસ સરસ સરસ. નાના માણસોને લાભ થાય એના માટે રિઝનેબલ પ્રાઇસમાં સિમેન્ટ અવેલેબલ કરવાના છે, જે અમારી હોમ બ્રીડના વાછડા છે. મિત્રો, આ છે દેવાભાઈની ગીર ગૌ માતા, તમે જોઈએ છે આગળ વિડીયોમાં. અને બીજી હા, બહુ સુપર બુલ, વિલાટ હાલ પ્રોજેન્સિવ ટેસ્ટેડ બુલ. સરસ. ભાવનગરનો પ્રોજેન્સિવ ટેસ્ટેડ બુલ. જે પ્રૂવન બુલ કહેવાય, પ્રોજેની ટેસ્ટિંગ બુલ કહેવાય, એમાં આની ગણના થાય. તો ભાઈ આ તો દેવાભાઈનો માર્શેલો. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આપણે કાંકરેજ ગાયનો વિડીયો બહુ બનાવ્યા છે, પણ આજે આપણા કંઈક નસીબ હશે તો દેવાભાઈની મુલાકાતથી અને એમના ગીર બુલ વિશે, ગીર ગૌ માતા વિશે. તો નમસ્કાર દેવાભાઈ. નમસ્કાર નમસ્કાર. આપનો પરિચય આપો. લાલપરી મેરડી માતા ગૌશાળા, રાજકોટ, કોડવા રોડ ઉપર, અમદાવાદ હાઈવે પર, મેંગો માર્કેટ પાસે. હા હા. મારું નામ દેવાભાઈ છે. બરાબર. તો હવે આપણે તમે મને બુલના વિશે થોડીક માહિતી આપો, કેમ કે ગીરનો અમારો કોઈ વિષય નહીં, ગીર બુલ વિશે તમે થોડીક માહિતી આપો. માહિતી તો તમને આપું, પણ જે આ બુલ છે એની સરોગેટ મધર કાંકરેજ જ છે. શું વાત છે? હા, આ એમ્બ્રિયોથી જે અમે ગીરના એમ્બ્રિયો કાંકરેજમાં જે ટ્રાન્સફર કર્યા હતા એમાંનો આ બુલ તૈયાર થયો છે. બરાબર. એટલે આની સરોગેટ મધર જે 9 મહિના એના અંદર પોષણ આપ્યું, દૂધ પીધું, એ કાંકરેજનું છે. સરસ. પણ 100% જીનેટિક ગીર. 100%. એમાં કોઈ જાતનું બ્લડમાં કે એના જીનેટિકમાં ક્યાંય પણ કાંકરેજનું બ્લડ ન આવે. ના આવે. ખાલી એને પોષણ જ મળ્યું અને દૂધ પીધું છે. બરાબર. આનું નામ શું છે? આનું નામ છે શણગારો ધોરો. બરાબર. આનો રેકોર્ડ શું છે? સોરી, શણગારો 1. શણગારો 1. હા, બરાબર. આનો રેકોર્ડ શું છે એનો? આની માં છે 271 નંબર. બરાબર. અને બાપ છે શણગારો POI કરીને, જે બ્રાઝિલમાં જે POI જે પ્યોર ઇન્ડિયન બ્રીડ છે. બરાબર બરાબર. એમાંનું એનું સિમેન પ્રદીપસિંહ રાહુલ એવા હતા. હા હા. એ સિમેન અમે એમ્બ્રિયોમાં યુઝ કર્યું હતું અને એમાંથી આ બુલ બન્યો છે. બરાબર. અત્યારે આનું સિમેન અવેલેબલ? હા, આનું સિમેન અવેલેબલ છે. ઓકે, ચલો તો નેક્સ્ટ બુલ જોઈએ આપણે. તો મિત્રો, આજે આપણે આવ્યા છે અને અહીંનું તમને ફાર્મ વિશે માહિતી આપશું. હાલ ભાઈ, ઓલાને ક્યાં પાણી પીવું છે. બાર ખુલશે, બાર હાલશે. તો દેવાભાઈ, આ 2 બુલ વિશે થોડીક માહિતી આપો. આ 2 મામો ભાણેજ છે. બરાબર. આ મામો છે, આ ભાણેજ છે. બરાબર. આ 45 નંબર જે અમારી સેલ્ફી ગાય નામે પ્રખ્યાત છે, આ એનો વાછડો છે. અને આ એની બેનનો વાછડો છે. બરાબર. 45 ની વોડ. આનું નામ બ્રહ્મા છે. બરાબર બરાબર. અને 2 રૂપાનો નંદના વાછડા છે. બરાબર. આનું શું મિલ્ક રેકોર્ડ છે હવે? હજી આની માનું ઓલરેડી હમણે લાસ્ટ અમે મિલ્ક કર્યું. 14 કિલો 700 ગ્રામ હતું. બરાબર બરાબર. અને આની માનું 12 લીટર. સરસ સરસ સરસ. હલે વીર. તો દેવાભાઈ, આના વિશે શું રેકોર્ડ છે? આ 2 ભાવનગરના બુલ છે. એક કનકાઈનાનો વાછડો છે, આ આગળ ઉભો ઈ, અને પાછળ નંદનો વાછડો છે. ઓકે. આ 301 નંબરની ગાય છે અને ઓલી 157ની વાછડીનો છે. સરસ સરસ સરસ. હા. આજે અમારા કેમેરામેન હર્ષદભાઈ છે. શું વાત છે? 2 પણ નાળા બાંધ્યા છે ને હરખી રીતના. વાહ ભાઈ, ખજાનો ખજાનો. જો ભાઈ, દેવાભાઈની જાતે મહેનત અને 100% પણ છે બુલ ભાઈઓ. લાઈફમાં પહેલી વાર જોયા આવા બુલ, પહેલી વાર જોયા. ફોટોમાં જોયા પણ રિયલમાં જ જોયા પહેલી વાર. હજી તમને એક હાઈટમાં બુલ બતાવું. 100%. જેટલી હાઈટ જ ન જો રિલાયન્સ વાળા. હા હા. હા, બસ બસ. નાનું છે કોણ?
મારિયાનો વાછડો. ભરતભાઈ અંદર હોઈ જાવ વાંધો નહીં. ના ના હવે તમારે કાંકરેજ જેમ તીખું ન હોય. એવું તમારે કાંકરેજ જેવું તીખું નહીં હોય. લેવા દો વાંધો નહીં. જો ભાઈ દેવાભાઈને બુલ પ્રત્યે લાગણી તો એમને ખુલ્લા કરી રહ્યા જોઈ શકો છો, કેમ કે એમને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો દેવાભાઈ આની શું લાઈન છે અને આમાં શું છે? આની માં છે 211 બરાબર અને આની 337 નંબર. બરાબર આ કેસરિયાનો વાછડો છે અને આ તો ખરિયાનો છે. બરાબર. જે પેલો તમે કેસરીઓ જે અંદર ફોટા ના ના એ નહીં, અત્યારે હાલ એ કેસરિયો તમારે પાલનપુર છે, હા માધવી ડેરીમાં. માધવી ડેરીમાં. અને આ બે વાછડા અમે પોરબંદર થી લેવા શ્રી ગૌશાળા. અચ્છા અચ્છા. તો દેવાભાઈ બીજું પૂછવું હતું કે આ બુલને તમે અમે હેલ્થ જોઈ રહ્યા છો, એમ અમને ખોરાક શું આપો છો? એ થોડું ખોરાક તો નોર્મલ જ આપું છું ભાઈ, કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી આપતો નથી. પણ પણ regular- તમને જે આ બુલ દેખાય છે હા હા એ એની જીનોટિક પાવરની હિસાબે તમને આ ગ્રોથ હેલ્થ બધું એ એના હિસાબે તમને દેખાય. 100%. બ્લડ લાઈન હશે તો ઓટોમેટિક જીનમાં દેખાઈ આવશે તમને સામે. સરસ સરસ. તો મિત્રો જોઈ શકો છો કે લાઈન વસ્તુ આખી અલગ છે. આ જે નાના નાના બુલ છે એ આ બધા હજી 1.5 વર્ષના છે અને અમારી પોતાના હોમ બ્રીડ છે. હોમ બ્રીડ એમ? હા સરસ સરસ સરસ. આ તો બધા વર્ષ ઉપરના છે ને બધા? હા 1.5 વર્ષની આજુબાજુના. સરસ સરસ સરસ. તો મિત્રો જોઈ શકો છો મસ્ત મજાના બુલ છે ને આજે બુલનું કલેક્શન આપણે જોયું, દિલ ખુશ થઈ જાય એવું કે આમાં શું રેકોર્ડ છે કે આ કનકાઈનો છે. હા હા એ સાગવાડીમાં જે કનકાઈનો છે એનો સેમ બ્રધર, સેમ મધર, સેમ ફાધર. સરસ સરસ. અને આ બુલ છે ટીલાટ. તિલાટ. હા બહુ સુપર બુલ, ટીલાટ હાલ. પ્રોજેન્સિવ ટેસ્ટેડ બુલ, સરસ. ભાવનગરનો પ્રોજેન્સિવ ટેસ્ટેડ બુલ. જે પ્રૂવન બુલ કહેવાય, પ્રોજેની ટેસ્ટિંગ બુલ કહેવાય, હમ. એમાં આની ગણના થાય. બરાબર બરાબર. આનો ઓલરેડી એમ તો ન કહેવાય એક હાંટું દૂધ વધારી દે, પણ એવરેજ જે 5-6 લીટર વરીસ ગાય હોય હા હા તો આની ઓળગી હોય 1 થી 1.5 લીટરનો વધારો કરે હા પહેલા વખત. પહેલા જ વખતમાં. સમજી ગયો સમજી ગયો. 3 વર્ષે તો લાઈન અને ઓલરેડી આની મિલ્કિંગમાં આની હિફરો 5-6 વેતર વી ગઈ છે. સરસ સરસ. તો આનું પણ સીમન અવેલેબલ અત્યારે? હા આનું તિલાટનું અવેલેબલ છે. બરાબર. જે કોઈને સીમન જોતા હોય તો હા અહીંયા તો કલેક્ટ કરવા આવો કે? હા એ પોતાને ત્યાં જ કન્ટેનર લઈને હા હા અહીં જવું પડે. બરાબર બરાબર. તો પછી આમાં સીમનમાં કેવી કેવી પ્રાઇસ હોય છે? 3000 થી લઈને હમ હાઈએસ્ટ પ્રાઇસ 25000 સુધીમાં છે. 25,000 સુધી. હા. આનો આ હે શણગારો થોરો, આ પણ એમ્બ્રિયોનો છે અને આનીમાં પણ જે સરોગેટ મધર કહેવાય એ પણ કાંકરેજ હતી. સરસ સરસ સરસ. તો ના ના એ તો ના લાઈન ના કોઈ નો થાય, લાઈન છે એની જ પ્રાઇસ છે, જીનેટિક ની પ્રાઇસ છે. બરાબર. પણ અમે ટૂંક સમયમાં હા હા નાના માણસોને લાભ થાય હા હા એના માટે રિઝનેબલ પ્રાઇસમાં સિમેન્ટ અવેલેબલ કરવાના છે. જે અમારી હોમ બ્રીડના વાછડા છે હમ એના સિમેન્ટ અમે અવેલેબલ કરશું ટૂંક સમયમાં. બરાબર. તો જે તમારી આ ગૌશાળાનો કેટલા વર્ષ અંદાજિત થઈ ગયા છે જ્યારે આ તૈયાર વસ્તુ? ઓલરેડી બ્રીડિંગ ઉપર પરફેક્ટ કામ કરતા લગભગ 25 વર્ષ પ્લસ થઈ ગયા છે. શું વાત છે. હા સરસ. તો મિત્રો આ હતા મસ્ત મજાના બુલ. અમે રાતે આવ્યા હતા, જેટલું તમને બતાવ્યું, જે હશે હકીકત તમને કીધી છે. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગૌ. મિત્રો આ છે દેવાભાઈની ગીર ગૌ માતા, તમે જોઈએ છે આગળ વિડીયોમાં. અને બીજી પણ હવે તમને ગાયો બતાવીએ. તો મસ્ત મજાની ગાયો છે અને આજનો બ્લોગ જોરદાર થવાનો છે. તો એ ગીર ગૌ માતા જોઈ અને પછી હવે આપણે તો ભાઈ આ તો દેવાભાઈનો માર્સેલો જોઈ શકો છો, મસ્ત મજાનું બુલ છે. મગફળીની ચાર જોઈ શકો છો. અમને લાવાવાળા અહીંયા પાર્થભાઈ ગૌ માતા બધાને લઈને આવ્યા. 100%. કોઈને લઈને ન થયું, બધા ગૌ માતાને લીધે આજે ભેગા થયા. ખૂણે ખૂણાના બધા છે. 100% ભાઈ. તો મિત્રો મળીએ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.